નવરાત્રી મહોત્સવ માટે નોઈડાના સંયુક્ત આયુક્ત શિવહરી મીનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી। નવરાત્રી મહોત્સવના પ્રારંભ પહેલા નોઈડાના સંયુક્ત આયુક્ત શિવહરી મીનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી। આ સમીક્ષા દરમિયાન તેમણે વિવિધ સ્થળોની મુલાકાત લીધી અને સુરક્ષા વ્યવસ્થાઓની તપાસ કરી। નવરાત્રી મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે, જેને ધ્યાનમાં રાખીને નોઈડાના સંયુક્ત આયુક્ત શિવહરી મીનાએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી। તેમણે પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી અને સુનિશ્ચિત કર્યું કે તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે કરવામાં આવે। મીનાએ નોઈડાના મુખ્ય સ્થળો જેમ કે મંદિરો, રેલી ગ્રાઉન્ડ અને અન્ય જાહેર સ્થળોની મુલાકાત લીધી। તેમણે સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી અને અધિકારીઓને સુનિશ્ચિત કરવા કહ્યું કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને। નવરાત્રી મહોત્સવ દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નોઈડામાં 2500થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। ડ્રોન અને સીસીટીવી કેમેરાઓ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાઓની દેખરેખ રાખવામાં આવશે। શિવહરી મીનાએ જણાવ્યું કે નવરાત્રી મહોત્સવ દરમિયાન લોકોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે। અમે સુનિશ્ચિત કરીશું કે તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે કરવામાં આવે અને લોકો નિર્ભયતાથી તહેવાર માણી શકે। નવરાત્રી મહોત્સવના પ્રારંભ પહેલા નોઈડાના સંયુક્ત આયુક્ત શિવહરી મીનાએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને સુનિશ્ચિત કર્યું કે તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે કરવામાં આવે। આ પગલાંથી નોઈડાના લોકો નિર્ભયતાથી તહેવાર માણી શકશે। वर्तमान में जो नवरात्रा स्टार्ट हुए हैं उसको लेकर व्यापक तैयारियां गौतम बुद्ध नगर के पुलिस प्रशासन के द्वारा की गई है। इसके तहत जितने भी पांडाल लग रहे हैं, लगभग 142 पांडाल यहाँ पे लग रहे हैं। उन सब के जो अध्यक्ष हैं, जो कमेटी के सदस्य हैं, उन सबके साथ वार्ता हो गई है। साथ ही साथ जितनी भी रामलीलाएं यहाँ आयोजित हो रही हैं, उन कमेटियों के साथ हमारी वार्ता हो गई है। उनके वॉलंटियर्स रहेंगे, साथ साथ पुलिस और प्रशासन के अधिकारी कर्मचारी भी इनकी सुरक्षा के लिए रहेंगे। हमने इलेक्ट्रिक सेफ्टी, फायर सेफ्टी के साथ साथ सीसीटीवी कैमरे लगवाने के सुनिश्चित करने का उनको बता दिया है। साथ ही साथ उनका जो रोड पे कोई अगर पांडाल परंपरागत रूप से लगता रहा है तो उसकी रोड सेफ्टी के लिए बता दिया गया है। तो जो व्यवस्था है वो बहुत चाक चौबंद रहेगी। साथ ही साथ ड्रोन और इसके अतिरिक्त सिविल ड्रेस में हमारी जो एंटी रोमियो टीम है या अन्य टीमें हैं वो निरंतर भ्रमणशील रहेंगी ताकि जो सुरक्षा व्यवस्था है उसको बनाया रखा जा सके। देखिए, मेले का भ्रमण करते हुए सभी को निर्देश दिए गए हैं कि पॉइंट वार ब्रीफिंग करी गई है। साथ ही साथ हम लोग ये सुनिश्चित कर रहे हैं कि जो भी आने जाने वाला है उसके ऊपर नजर रखें, सुरक्षा का जो माहौल है वो अच्छा रहे।